મારા આઈડલ તો હું દેવેશભાઈને માનું છું કે દેવેશભાઈના ખુદના મિલિયનમાં ફોલોવર્સ છે, અત્યારે 1 મિલિયન છે. માફિયા શબ્દ લખો છો તો એ પાછળનું શું કારણ છે? અને હું જે કરું છું મારો તો આ શોખ છે. મારે ઇન્સ્ટાગ્રામમાં કોઈ જાતના પૈસા કમાવા નથી. જે પેલો વિડીયો કે જે તમને યાદ હોય અથવા તો એ મોમેન્ટ તમને યાદ હોય? હું જે જોઈને પ્રભાવિત થયો છું તો એનું મેન કારણ છે દેવેશભાઈ. રવિભાઈ, ક્યારેય કોઈ નેગેટિવ કમેન્ટ અથવા તો ટ્રોલ થયા હોય સોશિયલ મીડિયા પર? આપણે ફેનના દીવાના છીએ, ફેન આપણા દીવાના છે. તો રવિભાઈ ઓન કેમેરા તો બધા જાણે જ છે, પણ ઓફ કેમેરા તેમનું વ્યક્તિત્વ કેવું છે? ઓફ કેમેરામાં તો જેતપુરની જે કઈ પબ્લિક છે એને ખબર છે કે હું શું છું. આ બધાની સાથે તમારી જે રૂટીન લાઈફ છે એ રીતે મેનેજ થાય છે? મેં એક વસ્તુ જોયું, દેવેશભાઈ કેમ કરે છે, તો દેવેશભાઈ મર્યાદામાં રહીને કરે છે. મેં તો મર્યાદામાં રહીને કર્યું. પણ મારો જે પર્સનલી ફેવરેટ ડાયલોગ હોય ને, તો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ.